એ ગોપાલ ઇટાલિયા સામે હાર્યા બાદ પણ સંગઠનમાં સક્રિય જે છે તે કિરીટ પટેલ અત્યારે દેખાઈ રહ્યા છે। ખેડૂતોના હિત માટે ડિજિટલ ક્રાંતિની એ જૂનાગઢથી અત્યારે શરૂઆત કરાય તેવું પણ આપણે કહી શકીએ છીએ। કાર્યકર્તા સાથે મળી અને વિપક્ષ સામે મોરચો ઉઠાવવા માટે તૈયારી કરી છે। ચૂંટણી પૂરી થઈ ગઈ, હાર્યા બાદ પણ અત્યારે એટલા જ સક્રિય દેખાઈ રહ્યા છે। આગળ વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો વિસાવદરમાં જ્યારે ચૂંટણી હતી તે સમયે કિરીટ પટેલ એક્ટિવ દેખાતા હતા, કારણ કે તે ઉમેદવાર હતા। પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયા સામે હાર થઈ ત્યારબાદથી પણ એ રાજકીય ક્ષેત્રમાં એકદમ એક્ટિવ જે છે તે દેખાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રની રાજનીતિમાં એ ગોપાલ ઇટાલિયા સામે હાર્યા બાદ પણ સંગઠનમાં સક્રિય જે છે તે કિરીટ પટેલ અત્યારે દેખાઈ રહ્યા છે। આવનારી ચૂંટણી માટે સંગઠનને મજબૂત કરવાનો એક ધ્યેય અને સંકલ્પ સાથે કિરીટ પટેલ મેદાને ઉતર્યા છે। ફરીવાર કાર્યકર્તા સાથે મળી અને વિપક્ષ સામે મોરચો ઉઠાવવા માટે તૈયારી કરી છે। સંગઠન અને જનતાને સાથે લાવવાનો એક પ્રયાસો જે છે તે હાથ ધરી રહ્યા છે। જૂનાગઢમાં ભાજપના કદ્દાવર નેતાનો સ્નેહ મિલન સમારોહ જે છે તે યોજવામાં આવ્યો હતો, તો બીજી તરફ ભાજપના પૂર્વ પ્રમુખ અને જીડીસીસી બેંકના ચેરમેન કિરીટ પટેલે આ આયોજન કર્યું હતું। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ જૂનાગઢ માર્કેટ યાર્ડ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આ ભવ્ય જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું। બીજી તરફ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની વેબસાઇટ અને એપનું પણ લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે। એપ અને વેબસાઇટ apmcjunagadh.org કરી અને લોન્ચ કરી દેવામાં આવી છે। ખેડૂતોના હિત માટે ડિજિટલ ક્રાંતિની એ જૂનાગઢથી અત્યારે શરૂઆત કરાય તેવું પણ આપણે કહી શકીએ છીએ, કારણ કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર કિરીટ પટેલ જે છે તે સક્રિય જોવા મળ્યા। જે રીતે આપણે આ દ્રશ્યો દેખાતા હશે કે જ્યાં સ્નેહ મિલન કાર્યક્રમ, નવું વર્ષ અને નવી રાજનીતિ, નવી રણનીતિ સાથે કિરીટ પટેલ અને તેમની પોતાની ટીમ કે જે મેદાને ઉતરી છે। તમને જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ સાથે જ એ જે સ્થળ ઉપર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં એ રાજસ્થાની સિંગરોને બોલાવ્યા હતા, ત્યાં એ ડાયરાની જમાવટ કરી હતી, પૈસાની ઘોર કરી હતી અને વિપક્ષ સામે મોરચો માંડવાની તૈયારી જે છે તે કિરીટ પટેલે દર્શાવી છે। અને આગામી સમયમાં આવનારી ચૂંટણીઓમાં કેવી રીતે રણનીતિ, નવી રણનીતિ અને નવું રાજકારણ લઈ અને ફરી એકવાર સક્રિય, જો કે સક્રિય તો પહેલેથી જ હતા અને હજુ પણ છે જ એવું દેખાઈ રહ્યું છે, કારણ કે જે લોકો સક્રિય નહોતા એ લોકો ક્યાંય નહોતા દેખાતા, પરંતુ કિરીટ પટેલ કે જે ચૂંટણી સમયે પણ સક્રિય હતા, ચૂંટણી પૂરી થઈ ગઈ, હાર્યા બાદ પણ અત્યારે એટલા જ સક્રિય દેખાઈ રહ્યા છે। ત્યારે લોકમુખે અને સાથે જૂનાગઢ, વિસાવદર અને આસપાસના એમના જે વિધાનસભા વિસ્તાર આવે છે ત્યાં ચર્ચાઓ જાગી છે કે કિરીટ પટેલ ફરી એકવાર એક્ટિવ થયા છે, એટલે જૂનાગઢ અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં કંઈક આગામી સમયમાં નવા જૂની થઈ રહી છે। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।